ભૂલ આની હતી, આની હતી, આની હતી, આની હતી. 15 મિનિટ સુધી ચાલે. ઓલા કે તમે લોકો છેક સુધી તૈયાર નહીં થાવ, કેટલી વાર છે, નીકળવું છે. અને કહે નીકળવાની વાર છે, મારે કપડાં ચેન્જ કરવા પડશે, 15 મિનિટ લાગશે. 15 મિનિટ લાગે તો કે આ બધું બગાડ્યું તો મારો વાંક છે. તો પણ તને કોણે કીધું તું ખોળામાં લેવાનું અત્યારે? અરે પણ કે મને થોડી ખબર આ બધું શું શું કરશે. તો નાના બાળકને કંઈ ખબર પડતી હોય? અરે પણ મને થોડી ખબર આવું કરશે, પણ એટલી તો ખબર પડે કે નાનો બાળક ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે કરે તો શું કરવાનું. હવે 15-20 મિનિટ કજિયા કર્યા પછી છેલ્લે પેલા બેને પૂછ્યું, હવે હું કપડાં બદલું? અરે આવવાનું છે કે તમે લોકો નીકળો છો? બદલો, બીજું શું, ઊભા છે 10 મિનિટ. હવે 10 મિનિટ ઊભા રહેશે. પહેલા 15 મિનિટ ટાઈમ બગડે છે, ટાઈમ બગડે છે, ટાઈમ બગડે છે, એની મથામણ કરી. અને હવે 15 મિનિટ બીજી ઊભા રહેશે. અલ્ટિમેટલી અડધો કલાકે ગયા. પણ હવે એક હેલ્ધી માઇન્ડસેટ ના હોય કે શું થયું, અરે આ બધું બગાડ્યું, અચ્છા એવું છે, ચલો 5 મિનિટ લાગશે, ચલો કપડાં ચેન્જ કરી લો. એક જ મિનિટમાં તમે આ પાર્ટ પર આવી ગયા હોત તો ઇટ વોઝ વેરી વેરી એસેન્શિયલ. પણ એ તરત સોલ્યુશન પાર્ટમાં આપણે નથી આવતા. જો માઇન્ડસેટ એવું છે કે તમે જોજો પેલા પ્રોબ્લેમ પાર્ટમાં 15 મિનિટ સુધી નીચે 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 ડીપર ડીપર જવાનું, અને પછી અચાનક તમને સીધું સોલ્યુશન આપવાનું. ઘરે આવ્યા ભાઈ, બહુ આરાધક છે, આવ્યા અને બેસી ગયા, અને તરત વાઈફે બોલાય, ચલો નાસ્તો કરી લો. શું નાસ્તો કરી લો? મને આંબેલ છે. હા, આંબેલ શું? હો, અરે પણ શેનું આંબેલ? તો શેનું આંબેલ? મગજ બેડ મારી ગયું, ખબર નથી, દર 14 આંબેલ કરું છું, આજે નવું કરું છું. અરે પણ આજે આંબેલ છે. તો કે હા, દર 14 કરું છું ને, તો આજે આંબેલ છે. આજે 14 ક્યાં છે? તો આજે શું છે? આજે શું છે? અરે કે